તાળીઓ તો પાડો તો ગાય ને કઈક બા તાળીઓ તો પડવી જોઈએ હો. આ હેરાફેરી છે તો જ હેરાફેરી થઈ ને.
જોરદાર તાળીઓથી વધાવશું. પોતાના મન મોજથી સરસ મજાનું નાચ્યા. ચાલો, સરસ મજાનો કાર્યક્રમ જેમ રાત જામતી જાય એમ કાર્યક્રમ પણ જામતો જાય છે. પણ આપણે દાદાના આશીર્વાદ થોડાક મેળવવાના બાકી છે, એમનો રાજીપો આપણે સાંભળવો છે. તો આપણે વિનંતી કરીએ, આવો રાવત દાદા અને તમારો રાજીપો વ્યક્ત કરો. જોરદાર તાળીઓથી આપણે ગુરુજીને વધાવીએ. આવો દાદા. વિના છૂટક્યો નથી અને તમારે અમને સાંભળ્યા વિના છૂટક્યો નથી. ત્યાં હોય છે એમ, બરોબર. પણ બે ચાર વાત કરીને જ મારે પૂરું કરવું છે. પહેલા વંદન આ પાળિયાદની પવિત્ર ભૂમિને. મેરી મિટ્ટી મેરા દેશ. આ માટીમાં જે આ સંકુલ ઊભું કર્યું છે, આજે 12 વર્ષ પહેલા અહીં ઉજ્જડ ભૂમિ હતી અને એ ભૂમિને, એ વગડાને વૃંદાવન બનાવનારા ટ્રસ્ટ છે અને એ અમારા વિદ્યાર્થીઓ છે. એટલે અમારી છાતી ગજગજ ફૂટે અને એનો અમને આનંદ છે. એટલે પહેલા વંદન હું આ ધરતીને કરું છું. બીજા વંદન હું આ માતૃશક્તિને વંદન કરું છું. કેટલી વિશાળ આવી ટાઢમાં એ માતૃશક્તિ આવી છે. માતૃશક્તિ વિના સંસાર ન ચાલે. વિશ્વનું સર્જન કરનારા માતૃશક્તિ છે, લક્ષ્મી છે. છેલ્લે હું તમને એક સરસ વાત કહેવાનો છું માતૃશક્તિની. પણ પુરુષ મકાન બનાવી જાણે, લાખ રૂપિયાનું બનાવે, કરોડનું બનાવે, 20 કરોડનું મકાન બનાવે, પણ મકાનને ઘર બનાવે માતૃશક્તિ. મકાન ને જો ઘર બનાવનાર હોય ને તો માતૃશક્તિ છે. ત્યારે અહીંયા આપણું પોતાનું આપણો થાક ઉતરે, આપણે આનંદ આવે, આપણો હાશકારો નીકળે, એ આ માતૃશક્તિને ઘર બનાવે છે. તો બીજા વંદન એ માતૃશક્તિને છે. ત્રીજા વંદન છે, આમાં 57 જણાના નામ છે આમંત્રણ કાર્ડમાં, જે બધા જતા રહ્યા. તો આપણે એમને સંતો, મહંતો, ડોક્ટરો, સામાજિક કાર્યકરો, જે વડીલો, પ્રધાનશ્રીઓ, એને પણ આપણે વંદન કરીએ. એટલે સૌનો આપણે એ ભાવ સ્વીકાર્યો એમ લાગે. હવે તમે કોઈને અન્નનું દાન કરો, પાણીનું દાન. પાણીનું દાન કરો ને એટલે 5 થી 6 કલાક એની તૃષા છુપાવી શકો. કોઈને તમે અન્નનું દાન કરો, બીજું અન્નનું દાન આવે. તો અન્નનું દાન છે ને, એ તમે 12 કલાક, 1 દિવસ, બહુ 2 દિવસ એની ભૂખને સંતોષી શકો. ત્રીજું દાન વસ્ત્રદાન છે. કોઈને તમે વસ્ત્ર આપો તો વસ્ત્ર છે કદાચ 1 વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, એ 2 વર્ષ પૂરતું છે. પણ જેને તમે શિક્ષણનું દાન આપો ને, એ તમારી 7 પેઢી ઉજાળે નાખે. કેટલી? 7 પેઢીઓ ઉજાળે. એ શિક્ષણ જ ઉજાળે. એ એક કેળવણી છે. હમણે આમ તો પ્રશંસા ન કરાય, પણ સત્ય છે એટલે કહું છું. હમણે જે બોલ્યા ને બેની, મારા પુત્રવધુ છે, એ અહીંયા કાળાસરમાં આચાર્યમાં આવ્યા છે. હું એમને બોલવા એટલા માટે લાવું છું કે તમને બધાને જોવે, એક કાંઈકથી શીખે એમ. એ તમને આપવા માટે નથી લાવતો હું એમને, પણ એ પણ એક આચાર્ય છે. અમે એક ઘરમાં 7 ટીચરો છીએ, 7 શિક્ષકો. કેટલા? એ શિક્ષણને કારણે. એટલે એમ કહેવાય છે કે ઝાડના પારખા ફળ ઉપરથી. તો વર્ષો પહેલા હું આ વાત કાયમ કહું છું કે ધજાળામાં એક શિક્ષણ સંસ્થા થપાણી, એના ફળ છે એ દૂર સુધી ગયા, એના બી ગયા,
અને એની વડવાઈઓ એ આવી અમારી સંસ્થાઓ છે. આ અમારા વિદ્યાર્થીઓ છે. બીજા હમણાં તમે એસપી સાહેબ દીકરી છે, આજુબાજુના વિસ્તારના ગામડાને એમ કહું છું, આ સંસ્થા તમારી દીકરી છે, એને તમે જેટલી સાચવશો, જેટલી મદદ કરશો, એટલી આ તમને આ સારા બાળકો તૈયાર કરીને આપશે. જરૂર અત્યારે ઘણા બધા સિટીમાં શાળાઓ બનાવે છે. આમણે શા માટે વગેરે બનાવી? 70 વર્ષ પહેલા શા માટે ક્રમશીભાઈ જજાળામાં પછાત વિસ્તારમાં શાળાઓ ખોલી? આપણા ઉદ્ધાર માટે છે. એટલે આ બધું છે. પણ અત્યારે શિક્ષણનો દુરુપયોગ થઈ રહ્યો છે. આપણા લોહીમાં ભ્રષ્ટાચાર આવી ગયો છે. અને અત્યારે ભ્રષ્ટાચાર છે ને એક શિષ્ટાચાર થઈ ગયો છે. આપણને કોઠે પડી ગયો છો. હું એક જ મિનિટની નાનકડી વાર્તા કહું. એક ગામમાં ચોરી થઈ. ચોરી થયેલા ગામના ડાયા માણસોને ગામમાં એક ઓલા તાંત્રિક હોય ને તંત્ર મંત્ર કરે, એની પાસે ગયા કે ભાઈ આ ચોરી થઈ છે તો એનો અમને કઈક રસ્તો સુજાડો. તો સુજાડો શું? કે આ હું એક ચાદર આપું તમને. એ ચાદર 4 જણાએ પકડી રાખવાની, પછી આખા ગામના માણસોની હેઠથી કાઢવાના. જે ચોરી કરી છે એ મરી જશે. આખા ગામના માણસોને પસાર કરવાના અને જેને ચોરી કરી એ મરી જશે. એટલે 4 જણા ઉભા રહ્યા, 4 છેડા ચાલ જારી. આખા ગામના માણસો પસાર થયા, કોઈ મર્યું નહીં. એટલે ઓલા 4 છેડા પકડ્યા એ ચોર હતા. સમજાણું? ઓલા ચોર હતા એ છેડા પકડીને ઉભા હતા, એ એટલે હાલ્યા જ નહીં. સમાજની આવી સ્થિતિ છે આપણે કે આ સમાજના આવા મોટા માણસો છેડા પકડીને અને પછી આપણને હેઠી ગળકાવે. આ સ્થિતિ છે. એટલે આપણે બાળકોને અત્યારે જે કઈ દુકાળ પડ્યો છે ને એ આવડતનો પડ્યો છે, સંસ્કારનો દુકાળ પડ્યો છે, સારા માણસનો દુકાળ પડ્યો છે. એક સારો માણસ હોય તો ડોક્ટર સારો બની શકે, એક સારો માણસ એન્જિનિયર સારો બની શકે, એક સારો માણસ સરસ નેતા બની શકે. પણ જો સારો માણસ ન હોય ને તો કંઈ ન બની શકે. આપણે સારા માણસનું બીજ, સારા વિચારોનું બીજ વાવવાનું છે કે આપણે જે સારો માણસ બધે જ સારું કામ કરે. એટલે સારા માણસનો દુકાળ છે. એમ કહેવાય કે પાણીનો દુકાળ પડે ને એ આપણને 1 વર્ષમાં છે એ આપણને એ પૂરું કરે. પણ સંસ્કારનો જ્યારે દુકાળ પડે ને ત્યારે આપણે 7 પેઢીઓ નાશ પામે. એટલે આ સંસ્કારનો દુકાળ ન પડે ને એનું આપણે ધ્યાન રાખવાનું છે. છેલ્લે માતૃશક્તિ ખાસ ધ્યાન આપજો. માતૃશક્તિ ખાસ ધ્યાન આપજો. હું એક લેખમાંથી આ મેં ઘણા વર્ષો એટલે ગામડામાં વાંચ્યું છે, આવનારા વર્ષોની આગાહી. બાળકો ઘડીક શાંતિ રાખજો, મહેરબાની 1 મિનિટ. શું છે? આવતા 20 વર્ષમાં આપણા ઘરમાં કેટલાક સંબંધો હંમેશા માટે ખતમ થઈ જશે. સાંભળજો. કારણ કે આપણા ઘરમાં ભાઈ ભાભી, દિયર દિરાણી, જેઠ જેઠાણી, કાકા કાકી સહિત અનેક સંબંધો આપણા ઘરમાં સમાપ્ત થઈ જશે. આ નહીં મળે આપણને. કારણ શું છે? કે ફક્ત 2.5-3 લોકોનો જ પરિવાર હશે. કારણ શું છે? એમ તો ન તો કોઈ હિંમત વાળો એને મોટો ભાઈ મળશે કે ન એને હિંમત દેનારો નાનો ભાઈ કે. કારણ આપણે અત્યારે એક જ સંતાનમાં માનીએ છીએ. આપણે જે શિક્ષિત વર્ગમાં છે કે એક દીકરો હોય બસ ને એક દીકરી હોય તો બસ છે, આપણે છે ને પૂરું. એમ નહીં, આપણે 2 સંતાન જોઈશે. પછી દીકરો હોય, 2 દીકરા હોય, દીકરો દીકરી હોય તોય ભલે, નહીં તો આ સમય આપણે ખતમ થઈ જશે. આપણા સંબંધો દેર દેરાણ જેઠાણ આપણને મળશે નહીં. અરે ઓલી ચોરીમાં કે ઓલા આપણે
પૈડા સિંચવાના શું કે મૌલે નવરાવે તે ઉછીની ભાભી લાવવી પડશે. 5 ભાભી મોકલજો માં ઓલા મંડપવાળાને, 5 ફૂયો મોકલજો મંડપવાળા. મળશે જ નહીં, કારણ કે આપણે અહીંયા દીકરી નહીં હોય, દીકરો નહીં હોય. એટલે આ ગંભીર છે. હું તમને ઘટના કહું, મારા ગામમાં ધજાળામાં ઉત્તમ પ્રકારનો શિક્ષક આચાર્ય હાથ કર્યો, હમણાં મરી ગયા, હમણાં જિગ્નેશભાઈ સરવૈયા કરી. હવે ઘટના કહું, એ ઘરમાં 3 વિધવા થયા. હવે ગઢીમાં વિધવા, એ જે શિક્ષક મર્યા એની 2 વિધવા, અને આજે એના પત્ની પણ વિધવા થયા. છોકરો 6-7 ભણે છે, પણ એને 400 ડાયાબિટીસ છે. 400 ડાયાબિટીસ છે. એ માતા કઈ રહેશે એની ઉપર જીવન કાઢશે. ત્યારે સંકટ પડે ને તો 2 ભાઈ હોય ને, તો ભાઈ હું બેઠો છું, શું કરવા મુંજાશ? આ સ્થિતિ છે. એટલે દરેક માતાઓને, સાસુમાઓને, માતૃશક્તિને હું કહું છું કે 1 થી 2 સંતાન, તો પછી ઈશ્વર જે 2 દીકરીઓ દેતો હોય ભલે, 2 દીકરાઓ દેતો ભલે, દીકરો દીકરી દેતો, નહીં તો આવનાર 20 વર્ષમાં કાકા, મામા, મામી, ભાઈ, ભાભી કંઈ આપણને નહીં મળે. આપણી સામે એ વરવું દ્રશ્ય ઊભું છે. એટલે હું ખાસ આ વિનંતી, હું નિવૃત્ત થઈને હું કંઈ કમાવાનું કામ નથી કરતો. હું ધજાળામાં અમારો ટેવ છે 12 વર્ષથી, કોઈ પણ ગામમાં મૃત્યુ થાય ને એટલે મને વાંચવા બોલાવે ગામ, કે દાદા વાંચવા આવી ગયો. એટલે હું કાંઈ આ ધાર્મિક વાંચન નથી કરતો, પણ આવા જે છે સમાજના આવા કિસ્સાઓ, કોરોના, સ્ત્રી સશક્તિકરણ, એ 35 મિનિટ વાંચું છું. 50-60 બૈરા આનકોર બેઠા હોય, 50-60 ભાઈઓ આનકોર બેઠા હોય, અને અઠવાડિયું અમારું વાંચન જે હોય 5-7 દી. અને જે પૈસો આવે ને, હું શમશાનમાં 2 લાખ રૂપિયા મેં શમશાનમાં વાપર્યા છે. હું પોતે પૈસા નથી દેતો, પૈસા મને ભગવાને આપ્યા છે. એટલે અને એમાંય આવા બધા કાર્યક્રમોમાં જઈએ છીએ માત્ર અમારા વિદ્યાર્થીઓને વાહો થાબડવા. આ નાના નાના ભૂલકાઓને છે ને, એ વાહો થાબડવા આવે છે. અમને કોઈ ભાષણ કરવાનો શોખ નથી, પણ જો અમે ન આવીને તો આ અમારા વિદ્યાર્થીઓ પણ નિરાશ થાય, આ બાળકોને પણ અમારે કદર કરવી જોઈએ. એટલે હું એક કામ તમને સોંપું છું કે આવી શાળાઓને ટેકો આપજો. દરેકના માપ જુદા હોય છે, દરેક પોતાના ચશ્મામાંથી મૂલવે છે, પણ આપણે સારું જોવું, મોડું ન જોવું. સારું શું કામ થાય છે એમ આ ભાઈ મનસુખભાઈ છે, વાલજીભાઈ છે, અને હું એમના બોલે બંધાણો છું કે ભાઈ તમે જ્યાં સુધી છે ને મારામાં હાથ પગને ચાલવાની શક્તિ છે ને, ત્યાં સુધી હું આ સંસ્થા સાથે જોડે. આવી ઘણી સંસ્થાઓ, એક નથી, મારા ઘણા બધા વિદ્યાર્થીઓ અમે રાજી થાય છે. અમારા 5 વર્ષની ઉંમર વધી જાય છે. એટલે આ અમે હારું આટલા વર્ષે હું 75મું વર્ષ ચાલે મારું, છતાં શું કરવા આવા કાર્યક્રમ જોઈને રાજી થાય છે. એટલે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આ બાળકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અને આ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અને એના માતા પિતાને સૌને મારા હૃદયના નમસ્કાર, હું વંદન કરું છું. જય હિન્દ, જય ભારત. દાદાના ચરણોમાં વંદન. આટલી ઉંમરે દાદા દર વર્ષે આવે છે, પણ દાદાએ ખૂબ સારી વાત કરી કે બોટાદના એસપી જે એમના વિદ્યાર્થી, અને અમે પણ એમના વિદ્યાર્થી, કહેવું છે એટલું કે એ બોટાદના એસપી બન્યા છે ત્યારે એમનો વિદ્યાર્થી છે, ત્યારે એમને પણ માર ખાધો છે. મેં પણ રાવત દાદાએ નહીં, પણ રણછોડભાઈ જે હમણાં તમારી પહેલા થોડીક સમય પહેલા વિદાય લીધી, ઇંગ્લિશ વિષય ભણાવતા, અને 25 કે 30 સ્પેલિંગ પાકા કરવા આપે, એક સ્પેલિંગમાં જો ભૂલ પડી હોય તો એટલો માર મારતા કે એની વાત જવા દો. અને દુઃખ સાથે કહેવું પડે કે અમે બોટાદના એસપી એમને પણ જ્યારે ભણ્યા છે ત્યારે માર ખાધો હોય છે. હું પણ રણછોડભાઈ એમનો માર ખાધેલો, અને અત્યારે દુઃખ સાથે દાદા કહેવું પડે કે આટલા બધા વિદ્યાર્થી, 700 વિદ્યાર્થીમાં એક બાળકને જો ભૂલથી કંઈક અમારા શિક્ષકે સાહેબ એક ધોલ અડાડી દીધી હોય, ત્યાં તો 10 જણાના ફોન આવે, અમારા બાળકને તમારા શિક્ષકે આમ કર્યું. પાછા અમને ફોન કરે તો તમે બધું કરી લેવી, પણ પાછા શિક્ષકને ડાયરેક્ટ ફોન કરીને એમ કે તમારા
તમે શું કામ આમ કર્યું? પછી શિક્ષક ઢીલા પડે અમને ફોન કરે. એટલે મહેરબાની કરીને અમારી પાસે જેટલા બાળકો હોય એ અમારા પ્રિય બાળકો છે. અમારા 700 બાળકોમાંથી એક બાળક વાલું કે દવલું નથી. અમે આ સ્ટેજે છીએ. એક પણ વખત અમારા બાળક વિશે અમને થોડોક પણ ખરાબ વિચાર ક્યારેય ન આવે. હા, બાળકને માર્યું હશે, બાળકને ટોક્યું હશે, જરૂર પડે તો સોટી પણ લીધી છે, પણ એ 100% તમારા બાળકના હિતમાં હશે. એટલે મહેરબાની કરી તમને કઈ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ મને ફોન કરો. તમને કઈ પ્રશ્ન હોય તો મનસુખભાઈને ફોન કરો, સુરેશભાઈને કરો, મુકેશભાઈને કરો. પણ અમારી જે સમગ્ર ટીમ જે ઉત્સાહથી અને જુસ્સાથી કામ કરે છે, જેના લીધે ધોરણ 10 અને 12 નું 100% રિઝલ્ટ આવે છે, એ બાળકોનું મનોબળ તોડવાનો પ્રયત્ન પ્લીઝ ન કરતા. તમારા 100% જે કઈ પ્રશ્ન છે 100% સાંભળશું નહીં, 100% સોલ્વ પણ કરશું. પણ અમે જે કામ કરીએ છીએ એમાં વિઘ્ન નાખવાનું કામ ન કરતા. દાદા છેલ્લે સરસ મજાની વાત કરી. ચશ્મા બધાએ પહેર્યા છે, પણ તમે ચશ્માથી શું જોવો છો ને એ મહત્વનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબનો. એમને પોતાની વેદના રજૂ કરી. દાદાએ પણ સમાજની જે સમસ્યા છે એને બહુ ટકોર સાથે આપણને ટકોર કરી છે કે આ સામાજિક વ્યવસ્થાનો જે ખતરો ઊભો થયો છે એ ખતરાને આપણે કઈ રીતે પાર પાડી શકીએ. આગળ આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા એક સરસ મજાનું પંક્તિ યાદ આવે છે કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાડી છે, જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી જાડી છે, જ્યાં ડુંગરા ખૂંદે ડાલા મથા એ ડણકું કાઠિયા વાડી છે, એ ડુંગરા ખૂંદે ડાલા મથા એ ડણકું કાઠિયા વાડી છે. પરબ સતાધાર પાળિયાદ વીરપુર ને બગદાણે, પરબ સતાધાર પાળિયાદ વીરપુર ને બગદાણે, રોજ પડે હરિહર નો સાદ એ રોટલો કાઠિયા વાડી છે, એ રોટલો કાઠિયા વાડી છે. સંત સુરા સપૂતોને સુદામો પણ કેમ ભૂલાય, સંત સુરા સપૂતોને સુદામો પણ કેમ ભૂલાય. મરું પણ માંગુ નહીં એ ટેક કાઠિયા વાડી છે, મરું પણ માંગુ નહીં એ ટેક કાઠિયા વાડી છે. રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. ને ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે. ન ખાવાનું ખાવા માંગ્યું, ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે, ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે. ને ખાંડણીએ ખંડાણો ચાલ્યો એનો બાપ કાઠિયા વાડી છે, એનો બાપ કાઠિયા વાડી છે. લાકડી લઈને તોપ વાળી મહાત્મા ગાંધી કાઠિયા વાડી છે, લાકડી લઈને તોપ વાળી એક મહાત્મા ગાંધી કાઠિયા વાડી છે. ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરાથી ભાગ્યો, ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરા છોડીને ભાગ્યો, રણ છોડીને રણ છોડ કહેવાનો એ કૃષ્ણ પણ મારો કાઠિયા વાડી છે, એ કૃષ્ણ પણ મારો કાઠિયા વાડી છે. આવો સરસ મજાનો, આવો સરસ મજાનો આપણો કાઠિયાવાડની ધરા ઉપર અને આવો સરસ મજાનો ખમીર અને ખંત અને સુરાની ભૂમિ ઉપર સરસ મજાનો આપણે આવો શૌર્ય રાસ જેના શબ્દો છે તલવારી રાસ, રાણો રાણાની રીતે આવી જાય, થઈ જાય, આવી જાય, થઈ જાય. જોરદાર તાળીઓથી આ ખમીરવંતો આ શૌર્ય વાળો રાસને આપણે વધાવીએ, જોરદાર તાળીઓથી વધાવીએ. હે જનની જણ તો ભગત જાણ રે, હે જોન જનની જણ તો ભગત જાણ, હન કા દાતા ને કાસું પણ નહીં તો રે, હે નહીતર રે જે વાંજણી એ જોને મત રે ગુમાવીશ નૂર. તાળીઓથી
ધરી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હાકારમ નરકે નાહારમ તરત પુકારમ મુખ ઉચારમ કામ નથી વિતવા વરવાનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી રે ભાઈ ના મરદોનું કામ નથી. ધારી એક ટેક એક ઈશ બિના નિમનો ના અને જીમનો ના મિષ્ટ જલો યવન ઉખેરો ના होती मुगलानी छत्री पुत्री को मिटाऊ ना त्योलो जंगल में फिरू सिर केस को उतारू ना सहो प्रताप त्योलो नाम है प्रताप मेरो होव नहीं शांत जलो दिल्ली गढ़ जारो ना. नायक हुक्म चौतेर पागड़ी न मेरे अकबर नायक हुक्म हण नहीं मोयक याद नहीं बान एक लेगी नो एक यारा दौरे आओ वाट राखी हो राना आओ वाट राखी हो राना आओ वाट राखी हो राना. बाटे आ भूम तना बड़वी देशना माटे कालजा बाटे भूम तना बड़वी मातृ भूमि ने माथड़ा देवा मातृ भूमि ने माथड़ा देवा ये हाव जो करते दुश्मन ना दौड़ सहारा समदर माय धोब का मारा दुश्मन नाई दौड़ सहारा समदर मा धूब का माया दुश्मन ना दौड़ सहारा समदर मा धूब का माया. माटी में वाड़नी हाले रे माटी में वाड़नी हाले रे हमू ये नी कोई नो हाले माटी में वाड़नी हाले रे हमू ये नी कोई नो हाले झुकावी मातू नो हाले एक लेगी नो एक यारा हो रे आओ वट राखी हो राना आओ वट राखी हो राना आओ वट राखी हो राना रे. सेन मोगल मोईसा रण महाराणे रोकी दीधो तो सेन मोगल मोईसा राहु के तुझे रण उडाया राहु के तुझे रण उडाया माछड़ा के रावली जाव तो याद चेतक ना डाब लगा दे रावली जाव तो आदे चेतक ना डाब लगा दे हे रावली जाव तो आदे चेतक ना डाब लगा दे.
એક લીંગીનો એક યારા રે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો કોહરે રાણો પ્રતાપસિંહ અરે અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર ઓ તો પ્રાછટ રાણો પ્રતાપસિંહ અકબર પથ્થર અનેક અરે ભૂપત તે ભેળા કર્યા પણ હાથ ન લાગે હેક અમારો બારહ રાણો પ્રતાપસિંહ અરે અકબર ભોરિંગ અવથડ ઈ તો શેડવો દીએ શિકોટા પણ કર હાંડહો ને કરમાળ એને પકડે રાણો કરતા મૈરો એક મોનની હારે રે મૈરો એક મોનની હારે રે એવું કુળદીપ વિચારે મૈરો એક મોનની હારે રે એવું કુળદીપ વિચારે અટક્યો બાસ એકતા વિના એક લીંગીનો એક યારા રે આવો વટ રાખ્યો આવો વટ રાખ્યો हजार कूदंत शीश पड़ते कदंत धड़ धड़त खेत मचुआय द्वंद धड़ धड़त खेत मचुआय द्वंद धड़ धड़त खेत मचुआय द्वंद खाई सी घास ना हजार दिन भूखे मरे चातक पिए ना वारी सरसरी धान को मारतन उगे न पश्चिम भ्रमना भ्रमित होके हर सोड़े नहीं हरि ध्यान को ऐसे ही प्रताप राणा तजे नहीं मान करे જોરદાર તાળીઓથી વધાવીએ આ શૌર્ય રાસને ખાસ આ ઇવેન્ટને તૈયાર કરવામાં જેમનો ભગીરથ ફાળો છે એવા ભગીરથભાઈ માલકિયાનો ખાસ સ્પેશિયલ આભાર કે એમને સરસ મજાના સાફા બાંધી અને આ લડવૈયાને તૈયાર કર્યા હતા જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ એમની સેવાને વધાવીએ શિક્ષકનું કામ છે ને એ કુંભાર જેવું કામ છે એક દ્રષ્ટિ અમીની હોય અને એક દ્રષ્ટિ સજાની હોય બાળકનું જીવન કેમ સુધરે એવું સરસ મજાનું કાર્ય શિક્ષક દ્વારા કરાતું હોય હમણાં જ સાહેબે પોતાની વેદના રજૂ કરી પણ એ ક્યારેક વાલી આવી અને પોતાનું મનોબળ જ્યારે કોઈ શિક્ષકનું તોડે ત્યારે અંદરથી ખૂબ દુઃખ થાય કારણ કે બાળકને ઘડવાનું કામ છે એ સહેલું કામ નથી એ કુંભાર જેવું કામ છે એક હાથ ઉપરથી ટીપણી મારવાની હોય અને બીજો હાથ અંદરથી સરસ મજાની હૂફ આપી અને માટલું ઘડવાનું કામ કરવાનું હોય એવું કામ આ શાળા પરિવાર સરસ મજાનું કરે છે તો આવા શિક્ષકત્વને નિભાવનાર અમારી આ સમગ્ર ટીમને આ ઘડીએ કેમ ભૂલાય પૂજ્ય દાદાની અહીંયા ઉપસ્થિતિ છે તો આપણે દાદાને વિનવીએ કે આવો અને અમારી આખી સમગ્ર ટીમને સરસ મજાની મોમેન્ટ આપી અને અમારા શિક્ષકગણને પ્રોત્સાહિત કરે સમગ્ર શાળા પરિવાર સ્ટેજ ઉપર આવશે અને પૂજ્ય દાદાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને સરસ્વતી વિદ્યા મંદિરના આખા શાળા પરિવારને પ્રોત્સાહિત કરે પૂજ્ય રાવત દાદા ઝડપથી આપણે 2 જ મિનિટનું કામ છે 2 જ મિનિટમાં ખાલી શિક્ષકોને સરસ મજાના મોમેન્ટ આપી અને સન્માનવા છે આવું કામ છે આવું રૂડું કામ છે એકલા હાથે ના થઈ શકે ખભે ખભો મિલાવીને જ્યારે કામ થાય ત્યારે આવું સરસ મજાનો કાર્યક્રમ કરી શક્યા છીએ અમે જાણીએ છીએ કે ટાઈમ હોય રાત હોય કે દિવસ હોય સતત અમારી સાથે દોડતા રહ્યા છે સતત અમને કંઈક ને કંઈક નવા વિચારો આપતા રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ સફળ બની શક્યો છે તો પૂજ્ય દાદાના હાથે સમગ્ર ટીમને સન્માન પત્ર આપી અને સન્માનવા છે અને ટ્રસ્ટી મંડળ પણ ખાસ વાલજીભાઈ સુરેશભાઈ મુકેશભાઈ પણ સાથે જોડાયા
જોડાશે અને સમગ્ર શાળા પરિવાર જોડાશે. ઝડપથી શાળા પરિવાર. સમગ્ર શાળા પરિવાર સાથે આવી જશે. માધ્યમિક વિભાગના આચાર્ય એવા કમલેશભાઈ ધોરિયા, પ્રાથમિક વિભાગના આચાર્ય એવા કિશનભાઈ રાઠોડ, પ્રકાશભાઈ ગાબુ, અરવિંદભાઈ ગાબુ, સમગ્ર ટીમ એક એકના નામ લઈએ. વિશાલભાઈ, ભાવેશભાઈ, નવોદય વિભાગ ધબકતો રાખનાર ભાવેશભાઈને પણ આગળ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કારણ કે અત્યાર સુધીમાં તમે બધા પોસ્ટરમાં જોયા હશે કે 18 છોકરા છે એ આપણે નવોદયમાં લગાડી દીધા છે. એમાં મહત્વનો ફાળો ભાવેશભાઈ આપેલો છે. સાથે સમગ્ર ટીમ હિતેશભાઈ ગોહિલ, વિશાલભાઈ સાકરિયા, અરવિંદભાઈ ગાબુ, પ્રકાશભાઈ ગાબુ, રીટાબેન સાકરિયા, રૂપલબેન દેવમુરારી, સૃષ્ટિબેન, કિરણબેન, શોભનાબેન, જાગૃતિબેન, દીપિકાબેન અને પાયલબેન સાથે સમગ્ર ટ્રસ્ટી પરિવાર ગુરુજીની હાજરીમાં એમનું સન્માન પત્ર એનાયત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે આપલને વધાવીએ. અને સમગ્ર અમારી આ સરસ મજાનો મોર છે એ મોર એના પીછાથી રૂપાળો લાગે એમ અમારું આ સરસ્વતી વિદ્યા મંદિર પરિવાર આ મોર પીંછથી રૂડું લાગે છે. તો આ મોર પીંછને સન્માનવાનું કામ થઈ રહ્યું છે. જોરદાર ફરીને તાળીઓના નાદથી વધાવશું. બધા બાળકોને પોતાના ઘરથી સ્કૂલ સુધી પહોંચાડવાનું સરસ મજાનું જવાબદારીપૂર્વક કામ કરે છે એવા સૌ પાયલોટ ડ્રાઈવર ભાઈઓ પણ સ્ટેજ ઉપર આવશે. એમને પણ સન્માન મોમેન્ટ આપી અને સન્માન કરવા માંગે છે. રાજુભાઈ, ગોવિંદભાઈ અને વિભા દાદા. દિલીપભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવો. રાજુભાઈ પંચાળા ઝડપથી સ્ટેજ ઉપર આવો. વિભા દાદા, રાજુભાઈ અને દિલીપભાઈ, ગોવિંદભાઈ, ગભરુભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે. ગભરુભાઈ, દિલીપભાઈ, ગભરુભાઈ, રાજુભાઈ. તમારા બાળકોને વાહનમાં બેસાડ્યા પછી સ્કૂલ સુધી પહોંચાડવાનું સરસ મજાનું કામ કરે, અહીંથી પાછા લઈ જવાનું કામ કરે, એ કાર્યને પણ કેમ ભૂલાય. આ તકે એમનું પણ સન્માન કરવા માંગે છે શાળા પરિવાર. રાજુભાઈ અને દિલીપભાઈ ઝડપથી આવશે. સુરેશભાઈ અને મુકેશભાઈ પણ સાથે જોડાય છે. અરે સન્માનવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા. હા, સાથે સાથે એમ તો ડ્રાઇવિંગ નું કામ કરે છે, જરૂર પડે. ટીમ વર્ક થી કામ થાય છે ત્યારે આ કાર્ય સફળ બને છે. જોરદાર તાળીઓથી આ ટીમને વધાવશું. અહીંયા ખરેખર કોઈ હોદ્દાને માન નથી, પણ એક સરસ મજાના પરિવારના નાતે બધા જોડાય અને સરસ મજાનું ખભે ખભો મિલાવીને કામ કરીએ છીએ ત્યારે આવું રૂડું કામ થાય છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર દાદાનો. હવે કાર્યક્રમને ઝડપથી આપણે આગળ વધારવો છે. ટાઈમ પણ ઘણો થઈ ગયો છે, પણ આપણે હવે કૃતિ પણ સરસ મજાની બાકી છે. લગભગ ટાઈમ કેમ જતો રહેશે ખબર નહીં રહે. આવો સરસ મજાનું આપણે ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિનો તો નિહાળી હવે થોડાક જઈએ બાજુના રાજ્યમાં રાજસ્થાની નૃત્ય લઈ અને સરસ મજાની 9, 11 અને 12 ના બહેનો આવે છે. આવો નિહાળીએ રાજસ્થાની મિક્સ સોંગ.
सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए बनी थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए बनी थोड़ा हलवे हलवे चालो कोई मोच नहीं पड़ जाए बड़े बड़ी ठड़ी मुझरो मान ले खमा घड़ी गोरी गोरी हाँ गोरी गोरी ओ गोरी गोरी गज बड़े बड़ी ठड़ी मुझरो मान ले खमा घड़ी गोरी गोरी हाँ गोरी गोरी जी पे थारो जादू हो जाए जी पे थारो जादू हो जाए बिको तो फिर राम धड़ी गोरी गोरी हाँ गोरी गोरी थाने निरख मुस्कावा हरख हरख हरसावा चांद सरी सो है उनियारो दीपे वारी जावा में हमारे पास में जाजी मासूम नैन मिलाओ जी अब तो रहो न जावे बंदी आहे बड़े लग जाओ जी आहे बड़े लग जाओ जी थाने काजलियों बना लूं मारे नैना में रमा लूं राज पलका मैं बंद कर रखूंगी हो राज पलका मैं बंद कर रखूंगी ઇનામ વિતરણમાં થોડાક બાકી બાળકો છે ઝડપથી લઈ લઈએ ધોરણ 6 ના બાળકો જેમનો 1 થી 3 નંબર આવ્યા છે ઝડપથી મેણિયા અભય મહેશભાઈ સાસુક્યા સંદીપ સુરેશભાઈ અને સાસુક્યા જયદીપ અવસરભાઈ ધોરણ 6 માં પહેલા બીજો અને ત્રીજો નંબર આવ્યો છે એને સન્માનવા માટે શાળાના આચાર્ય માધ્યમિક વિભાગના આચાર્ય કમલેશભાઈને વિનંતી કરીએ કે ઝડપથી ઇનામ આપી અને બાળકોને પ્રોત્સાહિત કરે પહેલો નંબર અભય મહેશભાઈ મેણિયા અભય મહેશભાઈ જોરદાર તાળીઓથી આપણે વધાવશું અને બીજો નંબર સાસુક્યા સંદીપ સુરેશભાઈ અને ત્રીજો નંબર જયદીપ અવસરભાઈ સાસુક્યા ત્યારબાદ ધોરણ 7 માં 1 થી 3 નંબર આવ્યા છે બાળકોને ઇનામ આપવા માટે પ્રાથમિક વિભાગના આચાર્ય કિશનભાઈ રાઠોડને વિનંતી કરું આવો અને બાળકોને ઇનામ આપે પ્રથમ નંબરે મેર જીગર ઘનશ્યામભાઈ બીજા નંબરે સાંબળ ભાર્ગવ ઈશ્વરભાઈ અને ત્રીજો નંબર રાઠોડ કિશન મનુભાઈ ત્રણેય વિદ્યાર્થી આવે અને પોતાનું ઇનામ સ્વીકારે ઝડપથી વિદ્યાર્થી આવી જશે વિદ્યાર્થી ના હોય તો એના પ્રતિનિધિ એના વાલી કોઈ પણ આવી શકે ઓકે મેર જીગર ઘનશ્યામભાઈ પહેલો નંબર બીજો નંબર સાંબળ ભાર્ગવ ઈશ્વરભાઈ અને ત્રીજો નંબર રાઠોડ કિશન મનુભાઈ ત્રણેય વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ પ્રગતિ કરો અને એવા શુભાશીષ આપે છે એમના ગુરુજી કિશનભાઈ રાઠોડ જોરદાર તાળીઓથી વધાવીએ ખૂબ ખૂબ આભાર કિશનભાઈ હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા સરસ મજાનું રાજસ્થાની નૃત્ય જોયું અને હવે થોડુંક હાસ્ય તરફ જઈએ નાનકડો એવું કોટેક હાસ્ય કોટેક લઈને આવે છે ધોરણ 6, 7, 8, 9 અને 11 ના ભાઈઓ કોમેડી નાટક છે એને જોવાનું છે માણવાનું છે બસ હસવાનું છે જેનું હસે એનું ઘર વસે બહુ વધારે હશે તો પાછું ખસે દે
એટલે બહુ વધારે નહીં હસવાનું. એટલે હસતા રહ્યો અને મોજમાં રહ્યો એના માટે રજૂ કરે છે સરસ મજાનું હાસ્ય નાટક ધોરણ 7, 8, 9 ને 11 ના બાળકો. બાળકોના પ્રોત્સાહન રૂપે 200 રૂપિયા જેમાભાઈ માનસુંગભાઈ બાવળિયા, 500 રૂપિયા રોયલ ગેરેજ પાળિયાદ, 500 રૂપિયા શિક્ષિકા આઈનાજબેન જાગૃતિબેન માથોડિયા તરફથી, 200 રૂપિયા ભરતભાઈ દલવાણિયા ઓરી, 500 રૂપિયા ચંદુભાઈ વશરામભાઈ મેર સરવા, 500 રૂપિયા ગેલાભાઈ અજુભાઈ કોરડા, 500 રૂપિયા અરવિંદભાઈ કુકડિયા શિક્ષક શ્રી રતનપર, 500 રૂપિયા હનુભાઈ ઉકાભાઈ મેણિયા માજી સરપંચ શ્રી નાના પાળિયાદ, 500 રૂપિયા ચમનભાઈ મથુરભાઈ મેણિયા નાના પાળિયાદ, 200 રૂપિયા બુધાભાઈ કડવાભાઈ મેણિયા નાના પાળિયાદ, 200 રૂપિયા હિંમતભાઈ સૌજીભાઈ કાબુ વીરવા, 500 રૂપિયા મનુભાઈ ગોરધનભાઈ રાઠોડ પોડી, 500 રૂપિયા ડોક્ટર અનિલભાઈ રેલિયા નાના માત્રા, 200 રૂપિયા સંજયભાઈ ભરતભાઈ, 500 રૂપિયા નટુભાઈ નાંદરિયા, 500 રૂપિયા શિગરભાઈ સાસુકિયા ગોરૈયા, 500 રૂપિયા પૂનાભાઈ સાસુકિયા ગોરૈયા, 200 રૂપિયા ઘનશ્યામભાઈ સાસુકિયા ગોરૈયા, 200 રૂપિયા પંકજ ઘોડેકિયા વીરવા. ખૂબ ખૂબ અભિનંદન બાળકોના પ્રોત્સાહન રૂપે આવેલ